ગુડ આફ્ટરનૂન ડિયર સ્ટુડન્ટ, વિદ્યાર્થી મિત્રો. આપણે આપણા અગાઉના લેક્ચર્સની અંદર નોંધણી પહેલાં અને પછીના નફાને રિલેટેડ એક્ઝામ્પલ નંબર 6 ગણેલું. આજે તમારા માટે હું એક્ઝામ્પલ નંબર 32 લઈને આવ્યો છું, જે છે શાહ બ્રધર્સ રિલેટેડ. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે કે જ્યારે પણ હું કોઈ પણ એક્ઝામ્પલ લઈને આવું છું તો દરેક એક્ઝામ્પલની અંદર કંઈક નવું હોય છે. આજે પણ આ એક્ઝામ્પલની અંદર થોડા નવા પોઈન્ટ લઈને આવ્યો છું, જેથી તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થાય. તો શાહ બ્રધર્સનો ધંધો ખરીદી લેવા જય લિમિટેડની તારીખ 1 જૂન 2010ના રોજ સ્થાપના કરવામાં આવી. ખરીદ કિંમત ₹4,80,000 નક્કી થઈ. વ્યાજનો દર વાર્ષિક 6% છે. કંપનીએ 30,001 શેર દરેક ₹10નો ₹11ના ભાવે અને 7%ના ₹2 લાખના ડિબેન્ચર તારીખ 30મી જૂન 2010ના રોજ બહાર પાડ્યા. તારીખ 31મી ડિસેમ્બર 2010ના રોજ પૂરા થતા વર્ષના હિસાબોમાંથી આવક અને ખર્ચ અંગેની નીચેની માહિતી પ્રાપ્ત થઈ. તો વેચાણ જે છે 2,70,000, વેચેલ માલની પડતર 1,65,000, પગાર મીરાના પગાર સહિત 30,000, ઘસારો 1,500, વેચાણ પર કમિશન વેચાણના 5% લેખે, ડિરેક્ટર મીટિંગ ખર્ચ 1,200, આવકવેરાની જોગવાઈ 8,000, ભાડું 6,000, પ્રાથમિક ખર્ચ 1,800, ડિવિડન્ડ સૂચિત 4500, ખરીદ કિંમત પર ચૂકવવા પાત્ર વ્યાજ 14,400. અન્ય માહિતી તો જુલાઈથી ડિસેમ્બર 2010 દરેક મહિનાનું વેચાણ જાન્યુઆરી જૂન 2010 કરતાં બમણું છે. મીરા પેઢીમાં ભાગીદાર તરીકે કામ કરે છે, જેનો માસિક પગાર ₹1,500 છે. 1 જૂન 2010થી તેને કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે લેવામાં આવતા તેનો માસિક પગાર ₹2,500 છે. બાકીનો પગાર તારીખ 1 એપ્રિલથી 30મી ઓગસ્ટના સમય દરમિયાન 2 ક્લાર્ક રોકાયેલા તેનો છે. તારીખ 1 જુલાઈથી 2010 સુધીનું માસિક ભાડું 300 અને ત્યારબાદનું માસિક ભાડું ₹700 છે. નોંધણી પહેલાં અને પછીનો નફો દર્શાવતું પત્રક તૈયાર કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જો આપણને 2 હવાલા છે. એક આપણું વેચાણ જે છે જુલાઈથી ડિસેમ્બરનું વેચાણ જે છે એ બાકીના મહિના કરતાં ડબલ છે. પછી જે મીરા છે એ ભાગીદારી જે પેઢીમાં કામ કરતી એ પહેલાં મેનેજર હતી, ત્યારબાદ એને શું બનાવવામાં આવી? મેનેજિંગ ડિરેક્ટર. એટલે મેનેજર તરીકેનો પગાર હતો 1,500 અને ત્યારબાદ એનો પગાર થઈ ગયો 2,500. બરાબર છે. અને આપણને અહીંયા કુલ પગાર આપેલો છે તો એ 30,000, એની અંદર 2 ક્લાર્ક રોકેલા એનો પણ પગારનો સમાવેશ થાય છે. હવે બીજું આ હવાલો આપણે જોઈ ગયેલા છે આગળ એક્ઝામ્પલમાં, કે આપણું માસિક ભાડું પહેલાં ₹300 હતું અને વધારીને ₹700 કર્યું. તો આપણે એ તારીખ પ્રમાણેની એની ગણતરી આપણે કરવી પડશે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આપણી ગણતરી શરૂ કરીએ. સૌથી પહેલાં આપણું સમયનું પ્રમાણ શોધી કાઢીએ અને સમયનું પ્રમાણ શોધ્યા બાદ આપણે વેચાણનું પ્રમાણ શોધીશું અને વેચાણનું પ્રમાણ શોધ્યા બાદ જે પણ આપણને હવાલા આપેલા છે એની ગણતરી આપણે કરતા જઈશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આપણી ગણતરી શરૂ કરીએ છીએ. સૌથી પહેલાં સમયનું પ્રમાણ શોધવા માટે તો નોંધણી પહેલાંનો સમય અને નોંધણી બાદનો સમય. આપણને જે કહ્યું છે કે આપણે ધંધાની સ્થાપના ક્યારે થઈ, તો અહીંયા 1 જૂન સ્થાપવામાં આવી. બરાબર છે. એટલે સ્થાપવામાં આવે એટલે નોંધણી બાદનો સમય થઈ જાય. એટલે 1/6/2010 થી 31/12/2010. તો 1/6 પહેલાં કઈ તારીખ આવે? 31/5. અને હિસાબી વર્ષ ક્યારે સ્ટાર્ટ થાય? 1 જાન્યુઆરી 2010. એટલે 1/1/2010 થી 31/5/2010 સુધી 5 માસ. બરાબર. હવે આ નોંધણી પહેલાંનો સમય. હવે 1/6/2010 થી 31/12/2010 એ આપણા નોંધણી બાદનો સમય 7 માસ. તમે જુઓ, 1/1/2010 થી 31/5/2010 સુધી. બરાબર. હવે એના પછી કઈ તારીખ આવી? આપણે નોંધણી કઈ તારીખ કરાવી? 1/6. તો અહીંયા તમે જુઓ, 1/6ના રોજ આપણી સ્થાપના થઈ ગઈ. તો અહીંયા 1/6ના રોજ આપણી સ્થાપના થઈ ગઈ. નોંધણી બાદનો સમય એટલે નોંધણી થઈ ગઈ આપણી, એટલે એનું પ્રમાણ આવશે 5/7. પછી વેચાણ. તો વેચાણ, ધારો કે આખા વર્ષનું વેચાણ ₹12 છે, મારે દરેક મહિનાનું વેચાણ કેટલું થાય? 1. હવે આપણને અહીંયા કહેલું છે કે નોંધણી પહેલાંના સમયનું વેચાણ, નોંધણી બાદના સમયનું વેચાણ. તો નોંધણીના સમય કેટલું છે? 5 માસ. તો કયા? તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે. આ કયા મહિના થયા? નોંધણી પહેલાંના 5 માસ થયા. નોંધણી બાદમાં કયા? 7 માસ. તો જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. ઓકે. તો આપણે એનું વેચાણ એ રીતે કર્યું. હવે આપણને જે રીતે કહ્યું એ રીતે કે ભાઈ એવું કહ્યું છે આપણને કે જુલાઈથી ડિસેમ્બર 2010 દરેક મહિનાનું વેચાણ જાન્યુઆરી જૂન 2010 કરતાં બમણું છે. એટલે જુલાઈથી. બરાબર છે. તો આપણે અહીંયા સરેરાશ પહેલાં મૂકી દઈએ, કારણ કે આપણું સરેરાશ વેચાણ 12 છે. તો
બધામાં આપણે સરેરાશ વેચાણ 1 કરી દઈએ એટલે 12 થઈ જશે. હવે ત્યારબાદ આપણને કહ્યું છે કે જાન્યુઆરીથી જૂન બરાબર છે કરતાં જુલાઈથી ડિસેમ્બરનું વેચાણ બમણું છે. તો આપણે ચલો તો જાન્યુઆરીનું 1 રહેશે, ફેબ્રુઆરીનું પણ 1 રહેશે, માર્ચનું પણ 1 રહેશે, એપ્રિલનું પણ 1 રહેશે, મેનું પણ 1 રહેશે, જૂનનું પણ 1 રહેશે. હવે આપણને જે કહ્યું છે એ રીતે કે જાન્યુઆરીથી જૂન 2010 કરતાં બમણું છે. કોનું? તો જુલાઈથી ડિસેમ્બર. તો હવે જુલાઈથી ડિસેમ્બર તો જુલાઈનું 2, ઓગસ્ટનું 2, સપ્ટેમ્બરનું 2, ઓક્ટોબરનું 2, નવેમ્બરનું ડિસેમ્બરનું 2 થઈ જશે. બરાબર. તો તમે જોઈ લો કે જાન્યુઆરી જૂન કરતાં જુલાઈથી ડિસેમ્બર સુધીનું વેચાણ બમણું થઈ ગયું. હવે આપણે ટોટલ કરી લઈએ તો નોંધણી પહેલાંના સમય 5 માસનું વેચાણ 5 અને નોંધણી બાદના સમયનું વેચાણ 2 + 4 6 8 10 12 + 1 એટલે 13. એટલે આપણું વેચાણનું પ્રમાણ છે 5:13. બરાબર છે. હવે આપણે દાખલો ગણવા માટે સૌથી પહેલાં મહત્વનું શું છે એ છે આપણી કાચો નફો. તો કાચો નફો આપણને આપેલો નથી, પરંતુ અહીંયા હિન્ટ આપી છે કે વેચાણ અને વેચેલ માલની પડતર. તો વેચાણ અને વેચેલ માલની પડતર વચ્ચેનો જે તફાવત છે એને કહેવાય કાચો નફો. તો કાચો નફો શોધી કાઢીએ આપણે. તો કાચો નફો બરાબર કુલ વેચાણ માઇનસ વેચેલ માલની પડતર. તો 2,70,000 માઇનસ 1,62,000 એટલે કે 1,08,000 એ આપણો કાચો નફો થશે. તો કાચો નફો જે છે આપણો, તો કાચો નફો આપણે વેચાણના પ્રમાણમાં, વેચાણનું પ્રમાણ કેટલું આવ્યું? 5:13. બરાબર છે. તો 5:13ના પ્રમાણમાં વેચી દઈએ આપણે તો કેટલું આવશે? 30,000 અને 78,000. ત્યારબાદ આપણને આપેલું જે હોય અહીંયા જોઈએ તો આપેલું છે પગાર. તો પગારની આપણે ગણતરી કરવી પડશે. તો પગાર માટે શું છે આપણને કે મીરા પેઢીમાં ભાગીદાર તરીકે કામ કરે છે, એનો માસિક પગાર 1,500 છે. અહીંયા માસિક પગાર આપણને આપી દીધેલો છે એટલે માસિક પગાર આપણે ગણવાની જરૂર નથી. આપણને અગાઉના દાખલામાં માસિક પગાર નહીં પણ વાર્ષિક પગાર આપેલો એટલે આપણે માસિક પગાર ગણેલો. અહીંયા માસિક પગાર છે એટલે આપણી ગણતરી ઈઝી થઈ જશે. અને 1 જૂન પછી તેને ડાયરેક્ટર બનાવવામાં આવ્યું તેનો પગાર 2500 થઈ ગયો. તો આપણે ચલો શરૂઆત કરી લઈએ. તો મીરાનો પગાર, તો નોંધણી મીરાનો પગાર કેટલો છે? તો 15 એટલે કે 5 માસનો પગાર કેટલો થાય? 7500 રૂપિયા. નોંધણી માટે શું બનાવવામાં આવી? ડિરેક્ટર. તો 2500 એટલે કે 7 માસનો પગાર કેટલો થાય? 17,500. તો એનો કુલ પગાર કેટલો થયો? 7500 + 17,500 બરાબર 25,000. બરાબર છે. હવે આપણને જે કહેલું છે કે એના પગારની અંદર જે એનો પગાર છે એની અંદર બે ક્લાર્કનો પગાર પણ સમાયેલો છે. તો એ પગાર કેટલો છે એ આપણે ગણવો રહ્યો. તો એ ગણવા માટે આપણે જરૂરી ગણતરી કરવી પડશે. તો વિદ્યાર્થી મિત્રો એના માટે આપણે જરૂરી ગણતરી કરવી પડશે. તો આપણે ગણતરી કરી લઈએ. તો મીરાનો કુલ પગાર બરાબર, કુલ પગાર આપણો કેટલો છે અહીંયા તમે જોઈ લો. ખર્ચ આપણું છે 30,000 રૂપિયા. બરાબર છે. હવે એમાં મીરાનો પગાર આપણો કુલ કેટલો થયો? તો 25,000. તો વધેલ પગાર કેટલો? 5,000. એ પગાર કયો છે? તો આપણે અહીંયા કહેલું છે કે આપણે એપ્રિલથી ઓગસ્ટના સમય દરમિયાન 2 ક્લાર્ક રાખેલા. તો એપ્રિલથી ઓગસ્ટ. બરાબર છે. તો એપ્રિલથી ઓગસ્ટ 2 માસ માટે રાખેલા. તો એપ્રિલ નોંધણી પહેલાનો સમય, નોંધણી બાદનો સમય આપણે શોધવો પડશે કે નોંધણી પહેલાનો કેટલો, નોંધણી બાદનો કેટલો છે. તો એપ્રિલ એટલે તમે જુઓ કે એપ્રિલ કયા મહિનામાં આવે? તો એપ્રિલ આવે નોંધણી પહેલા. તો એપ્રિલથી ઓગસ્ટ. તો એપ્રિલ અને મે 2 મહિના ક્યાં કહેવાય? નોંધણી પહેલાના. જૂન, જુલાઈ, ઓગસ્ટ ક્યાં કહેવાય? નોંધણી બાદના. તો અહીંયા આપણે એ શોધવું પડશે. તો 1/4/2010 થી 31/5/2010 સુધી એટલે કે 2 માસ અને 1/6/2010 થી 31/8/2010 એટલે 3 માસ. એટલે કે 2:3ના પ્રમાણમાં આપણે આ જે 5,000 વધ્યા છે એ આપણે વેચવા પડશે. તો નોંધણી પહેલાં કેટલા થાય? તો 2,000 રૂપિયા અને નોંધણી બાદ થશે 3,000 રૂપિયા. એટલે આપણે ચાલો પગાર હવે લખી દઈએ અહીંયા. તો પગાર મીરા તો સમય પ્રમાણે 7500 અને 17,500 અને ક્લાર્કનો પગાર 2:3ના પ્રમાણે 2,000 અને 3,000. તમે આ બંનેનું કુલ ટોટલ કરીને તમે લખી શકો છો 9500 અને 20,500. બરાબર છે. તો તમારો સરવાળો 30,000 થઈ જશે. હવે ત્યારબાદ આપણને શું આપેલું છે? તો આપ્યું છે ઘસારો. તો ઘસારો સમયના પ્રમાણમાં, સમયનું પ્રમાણ આપણું કેટલું હતું? 5:7. તો 5:7ના પ્રમાણમાં આપણે વેચી દઈએ સમયના પ્રમાણમાં. તો 625 અને 875 રૂપિયા. ત્યારબાદ આપણને શું આપેલું છે? તો વેચાણ પર કમિશન 5% લખીએ. તો વેચાણ પર કમિશન 5%. આપણું વેચાણ કેટલું છે? 2,70,000. તો વેચાણ ઉપર કમિશન કેટલું થાય? આપણું કુલ આપણે સુધી કાઢીએ. તો વેચાણ પર કમિશન 5% લખીએ. 2,70,000 × 5 = 13,500. તો 13,500 ને આપણે વેચાણ
13નું પ્રમાણ છે એના પ્રમાણમાં વેચતા, બરાબર, તો 3,750 થી 9,750 જે છે એ પ્રમાણ એની કિંમત થશે. ત્યારબાદ ડિરેક્ટર મીટિંગ ખર્ચ તો 1200 રૂપિયા. તો ડિરેક્ટરને લગતી કોઈ પણ વિગતો હોય તો ક્યાં લખવાની? પછી. તો અહીંયા પણ ખર્ચ ક્યાં આવશે? પછી ડાયરેક્ટ 1200 રૂપિયા, એટલે નોંધણી બાદમાં આવશે. પછી આવકવેરા જોગવાઈ, આવકવેરા જોગવાઈ પણ ક્યારે થાય? હિસાબી વર્ષ પૂરું થવાનું આવે એટલે અંતે, પછી આવશે 8,000 રૂપિયા. પછી ભાડું, તો ભાડું કેટલું છે આપણું? તો ભાડું જોઈ લઈએ આપણને, ભાડાને લગતો પણ કંઈક હવાલો આપેલો છે. તો ભાડું એવું કહ્યું છે કે 1 જુલાઈ 2010 સુધી માસિક ભાડું 300 રૂપિયા હતું, એટલે કે 30/6 સુધીનું આપણું ભાડું કેટલું હતું? માસિક 300 રૂપિયા. અને ત્યારબાદ કેટલું થઈ ગયું? 700 રૂપિયા. તો આપણો ભાડાનો કુલ ખર્ચ કેટલો છે? એ છે 6,000 રૂપિયા, સોરી 8,000 રૂપિયા, સોરી 6,000 રૂપિયા છે. તો 6,000 રૂપિયાનો આપણે હિસાબ કરી દઈએ. તો ભાડું, તો ભાડાની ગણતરી આપણે 30/6/2010 સુધી માસિક ભાડું કેટલું થાય? 300 રૂપિયા. અને ત્યારબાદ કેટલું છે? 700. 1/7 આપેલી તારીખ, બરાબર છે, 1/7 સુધી, એટલે 1 જુલાઈ સુધીનું આપણું ભાડું, એટલે કે 30/6 સુધી આપણે કેટલા રૂપિયા ચૂકવતા હતા? 300 રૂપિયા. અને 1 જુલાઈ પછી કેટલા ચૂકવીશું? 700 રૂપિયા. તો અહીંયા આપણે એની પણ ગણતરી કરી દઈએ. તો 1/1/2010 6 માસ, બરાબર, અને 1/7 થી 6 માસ, પરંતુ નોંધણી માસ 5 માસનો છે, એટલે માટે 300 × 5 એટલે 1,500 રૂપિયા. અને નોંધણી બાદ 300 × 1 બરાબર 300 અને 700 × 6 બરાબર 4200, એટલે 4500 રૂપિયા. તમને ખ્યાલ આવી ગયો કે 30/6 6 માસ થાય, પરંતુ આપણો નોંધણીનો સમય કેટલો છે? 5 માસ, જાન્યુઆરીથી મે. અને જૂન જે છે એમાં આવે છે નોંધણી બાદમાં. તો 1 મહિનાનું ભાડું આપણે ક્યાં લખવાનું? નોંધણી બાદમાં. કારણ કે જુલાઈથી આપણે 700 રૂપિયા ચૂકવીએ છીએ અને જાન્યુઆરીથી જૂન કેટલું ચૂકવીએ છીએ? 300 રૂપિયા. પણ એમાં પણ નોંધણી પહેલાંનો સમય અને નોંધણી બાદનો સમય આપણે અલગ પાડવો પડશે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો 1,500 અને 4500 રૂપિયા આપણે ફાળવી દઈએ. તો ભાડું સમયના પ્રમાણમાં 1,500 અને 4500 રૂપિયા. હવે ત્યારબાદ પ્રાથમિક ખર્ચ તો તમારે પ્રસિદ્ધ લખવાનું છે 1,800 રૂપિયા. સૂચિત ડિવિઝન છે, ડિવિઝન સૂચિત કર્યું છે આપણે, એટલે કશું લખવાનું નહીં. પછી ખરીદ કિંમત પર વ્યાજ, તો ખરીદ કિંમત પર વ્યાજ આપણે ક્યાં ચૂકવીએ? 30 ચૂકવીએ છીએ. નોંધણી પહેલાનો સમય, નોંધણી બાદનો સમય. તો 1/1/2010 થી 31/5/2010 સુધી 5 માસ, 1/6/2010 થી 30/6/2010 સુધી 1 માસ, એટલે કે 5/1 પ્રમાણમાં આપણે ખરીદ કિંમત પર વ્યાજ ચૂકવીશું. કારણ કે આપણે આપણી ખરીદ કિંમત પતાવવાની ક્યારે પૂરી કરીએ છીએ? તો ખરીદ કિંમત પર વ્યાજ 14,400 જે છે, અને આપણે એ અહીંયા સ્થાપના કરી એટલે એ જ દિવસે આપણે એનું મીન્સ કે હિસાબ ચૂકવી દઈએ છીએ. એવું થાય છે કે અહીંયા આપણે સ્થાપના ખર્ચ દિવસે જ ચૂકવી દઈએ છીએ, બરાબર છે. એટલે આપણે 30/6 રોજનો હિસાબ પૂર્ણ કરી દઈશું. એટલે આપણે જે કહેવાય 5/1 પ્રમાણમાં એનું ભાડું આપણે વ્યાજ ચૂકવવાનું થશે. તો 14,400 જે છે એને આપણે 5/1 પ્રમાણમાં ચૂકવીએ તો 12,000 અને 2,400 રૂપિયા થશે. હવે આપણે બધી જ વિગતો આવી ગઈ, કોઈ વિગત બાકી રહેતી નથી. તો આપણે સૌથી પહેલાં આવક બાજુનો સરવાળો કરીએ. તો આવક બાજુમાં 30,000 અને 78,000. હવે ખર્ચ આપણે ગણી કાઢીએ તો 7500 + 2,000 + 625 + 3,750 + 1,500 + 12,000, એટલે કુલ 23,375. ત્યારબાદ નોંધણી બાદમાં 17,500 + 3,000 + 875 + 9,750 + 1200 + 8,000 + 4500 + 1,800 + 2,400, એટલે 49,025. એટલે ચોખ્ખો નફો આવશે કેટલો? તો નોંધણી પહેલામાં 26,25 અને નોંધણી બાદમાં 28,975. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણો આ દાખલો પૂર્ણ થયો. મને વિશ્વાસ છે કે તમને જે પણ ગણતરી મેં કરાવી એમાં ખ્યાલ આવી ગયો હશે. ઘરે જઈ ફરી એકવાર તમે એની ગણતરી કરજો અને સારી રીતે દાખલો ચોપડામાં તમારા 1-2 પ્રમાણ ગણી લેજો. ઘરે રહો, સ્વસ્થ રહો. જય હિન્દ.